નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નમો હિન્દુસ્તાન ન્યૂઝ। નમો હિન્દુસ્તાન ન્યૂઝમાં ભરત વિષ્ણુ સ્વામી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। ભારત દેશ એટલે શાંતિપ્રિય દેશ, સભ્યતાનો દેશ, પણ જ્યારે જે લોકોએ ભારતની શાંતિનો ભંગ કરવાની કોશિશ કરાય છે ત્યારે આ દેશે તેને જડબાતોડ જવાબ આપ્યો છે। આતંકવાદના હુમલાઓને સહન કરતો આ દેશ એની સહનશીલતાની જ્યારે હદ વટાવી ત્યારે આજે પાકિસ્તાનના ઘરમાં ઘૂસીને 300 આતંકવાદીઓનો ખાત્મો બોલાવતા ભારતીય વાયુદળના મિરાજ 2000 આ 12 વિમાનોએ ખાલી ફક્ત ને ફક્ત 40 મિનિટની અંદર પાકિસ્તાનમાં પનપતા એ આતંકવાદી કેમ્પોને નાશ કર્યા। પુલવામામાં થયેલા આતંકવાદી હુમલાનો વળતો પ્રહાર, આતંકવાદ ઉપર સૌથી મોટો પ્રહાર ભારતીય વાયુસેના દ્વારા સવારે 3:30 કલાકે કરવામાં આવ્યો હતો અને ભારત આ વાયુદળના મિરાજ 2000 ના 12 વિમાનોએ પાકિસ્તાનની સરહદમાં ઘૂસીને પાકિસ્તાનમાં જે આતંકવાદી કેમ્પ પનપી રહ્યા છે, જ્યાં આતંકવાદીઓને ટ્રેનિંગ મળી રહી છે, આવા કેમ્પોનો ખાત્મો બોલાવી દીધો હતો। પાકિસ્તાનમાં 80 કિલોમીટર જઈને આપણા આ વાયુદળના જવાનોએ, આ દેશના વીર જવાનોએ, જે વીર સપૂતોને આપણે સત નમન કરવા પડે અને વંદન કરવા પડે અને એવું આપણી ગજગજ સાથી ફૂલે એવું કાર્ય કર્યું છે। પાકિસ્તાનમાં જઈને ઘરમાં ઘૂસીને એમના પાકિસ્તાનમાં પનપી રહેલા આતંકવાદી કેમ્પોનો ખાત્મો બોલાવી દીધો હતો।